આજનો પ્રસાદ છે ઇડલી સાંભાર કા મોજે દરિયા. આજનો પ્રસાદ છે ઇડલી સાંભાર અને આજના પ્રસાદના દાતાશ્રી છે વાલબાઈ મનજી પિંડોરિયા. વાલબાઈ મનજી પિંડોરિયા, નાનજી મેઘજી હિરાણી, અમરબાઈ નાનજી હિરાણી લંડનથી. બધા એમના તરફથી આજનો પ્રસાદ છે ઇડલી સાંભાર દીકરીઓ. અને અમારી ઇડલી લક્ષ્મીબેને મશીન લઈ દીધું છે તો એમાં બને. બહુ ભાવે તઈ ઓન બંધ કરીએ તો શું કહેતી હતી? ક્યાં સુધી આવતી? સાંભારની સુગંધ રૂમ સુધી આવતી. જો આજના પ્રસાદના દાતાશ્રી છે, યાદ રાખજો, હું બધાને પૂછીશ. એ વાવી જા. કોણ ત્યાં બેસે છે? ઠીક, ત્યાં માનવી બેસે છે. અહીંયા અહીં બેસે. સાક્ષી ક્યાં? અહીં બેસે. આજના પ્રસાદના દાતાશ્રી છે, નામ યાદ રાખજો. વાંભી જાવ એક. હાલો તાર ક્યાં ડીશ? હાલ એ કાં જાવ ચા. વાલબાઈ મનજી પિંડોરિયા, નાનજી મેઘજી હિરાણી, અમરબાઈ નાનજી હિરાણી લંડનથી. એને પ્રયાગમાં આપી હતી ને મને એવું કીધું હતું કે દીકરીઓને એક દી જમાડ દેજો. હજી એની એક ચકલાની ચણાઈ નાખવાની છે એના તરફથી. કબૂતરને આપણે રોજ નાખીને ચણ ઉપર ધાબા ઉપર કેટલા બધા કબૂતર આવે છે. દાતાશ્રી નામ યાદ રહ્યા? બોલો તો. વાલબાઈ મનજી પિંડોરિયા, પછી નાનજી મનજી હિરાણી. બોલો જીન. અમરબાઈ નાનજી હિરાણી લંડનથી. ક્યાંથી? ચાલો ચાલુ કરો. અહીંથી જાને. આજનો પ્રસાદ શું છે? બહુ ભાવે. જમવા માંડો હાલ. લઈ આવી એમાં સાંભાર તો તારો છે નહીં એવું ભાવે. જમવા માંડો હાલો. તમારા ઘરમાં એમ બંગડી સરસ લાગે એમ? થેન્ક યુ. લ્યો બંગડી સરસ લાગે તો. આજના પ્રસાદના દાતાશ્રી છે અમારે વાલબાઈ મનજી પિંડોરિયા, નાગજી મેઘજી હિરાણી, અમરબાઈ નાગજી હિરાણી. આ લંડનથી છે. જ્યારે પ્રયાગમાં આપણું અન્નક્ષેત્ર ચાલુ હતું ને ત્યારે એને પ્રયાગ સેવક મને એવું કીધું હતું કે બેન એક દિવસ દીકરીઓને જમાડ દેજો. એટલે કીધું જ્યારે કોઈનું નહીં હોય અને પછી કાંઈ દીકરીઓને જમાડવાનું થશે ને ત્યારે ગોઠવી નાખશું. એટલે આજે દીકરીઓને ઇડલી સાંભારનો પ્રસાદ. થેન્ક યુ દાતાશ્રીને. ભગવાન ખૂબ સુખી રાખે અને અમારી દીકરીઓને અવારનવાર પ્રસાદ બધા જમાડતા રહેજો.
જેથી કરીને અમારી દીકરીઓને સરસ સરસ પ્રસાદ મળતો રહે. જય સ્વામી, જય શ્રી કૃષ્ણ. નાસિકથી જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ કેમ ભક્તિ કેમ હે કેમ તને કેમ બધું ભાવતું ન હોય? જમવામાં પ્રોબ્લેમ શું? એને લઈ જા, લઈ આવ. હાલ, સાંભાર નથી લીધો ને, લઈ જા. હાલ હાલ, પીવાનો જ છે, એને થોડો દે. ભક્તિને માર જેમ જમવાનું બહુ પ્રોબ્લેમ હોય. ચકુબેન જય સ્વામિનારાયણ. ઊભી લીધો ભક્તિએ સાંભાર. જય સ્વામિનારાયણ. ચાલો ચકુબેન, ઇડલી સાંભાર. બધાને જય સ્વામિનારાયણ. થેન્ક યુ. હાલો, હા બોલો ને ભાઈ. હે ક્યાંથી બોલો ભાઈ? હા 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 બોલો ને. હા, બલદાણા. હા, સાયલા પછી 20 કિલોમીટરે. હા હા, હાઈવે એકદમ હાઈવે ઉપર. તમે સાયલા પછી ગેલોપ્સ હોટલ આવશે મોટી. હા, ગેલોપ્સ આવે ને તે પછી 2-4 ખેતર મૂકીને મોટો ચબૂતરો દેખાતો હશે, અને બોર્ડે લગાવેલું જ છે આશાનું હરિદ્વાર કરી. હા એ ભલે હો ભાઈ. આવો ને ગોપીબેન. કરું થોડી વારમાં ફોન હમણાં. ગોપીબેન આવો ને, પધારો ને. પધારવાનું જ છે ને 15-16 2 દિવસ ફ્રી થઈ જ જાજો. એમાં કાંઈ બાના નહીં ચાલે. બધાને જાહેર આમંત્રણ જ આપ્યું છે, અને હમણાં કાર્ડ બનીને આવે ને એટલે હમણાં પોસ્ટ મૂકીશ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામાપીર, જય સ્વામિનારાયણ. શું નાટક ચાલુ કર્યા કઈ? હમણાં ફોન કરું. કરવો જ પડે ને, કાંઈ ન કરે. આવશે. હું કૃષ્ણાબેન આવી જાશું. થેન્ક યુ. આવવાનું જ હોય ને રણજીતભાઈ. જય સ્વામિનારાયણભાઈ. બધી દીકરીઓને યાદ આપે છે, અમારી યાદ. વિપુલસિંહ જાડેજા. મજામાં છી બેલાબેન, એકદમ બેલાબેન મજામાં. તમે કેમ છો? હું કૃષ્ણા થેક. જય સ્વામિનારાયણ. પધારજો બધા. જય માતાજી, જય ખોડિયારમાં, જય સ્વામિનારાયણ.
ફેની તને જ જોતા હતા અમે બધા કે ફેની કેમ જમે છે એમ. તબિયત સારી છે એ ફેની, તને જ જોતા હતા અમે બધા. પૂછ, જોતા હતા ને આપણે ફેનીને કે અમારા મેડમ સાહેબા શું કરે એમ. એ મેડમ સાહેબા પડી ન જતા હો. તબિયત સારી છે, જય માતાજી. કે ફેની દાંત નીકળી ગયા, તો દાંત નીકળી જવાના જોજે. એ ફેની, ઓય આ દાંત તારા જ છે? પોતાના છે? હે તારા જ છે પોતાના? મને તેમ કે માગીને દહીં ખાઈશ. સુરતથી જોવો છો, થેન્ક યુ. તો એ મેહુલભાઈ અમારા સેનાપતિ મેડમ સાહેબા છે. ઈ ને ભક્તિ ને બધાય. પણ ફેની તું પડી જવાની છો. પાછળ હું બેસી જાઉં ને એટલી જગ્યા છે ફેની. ફેની દાનમાં આપવાની છે ને ફેની? તને દાનમાં આપી દઉં? હે બોલશે જ નહીં કાંઈ, બોલાવશું તોય. કે અહીંયા રહેવું તારે? અહીં રહેવું? ફેની તને દાનમાં હું રાખી લઈશ હો. શું કરશું આપણે? અહીં આવતું ડીશ પાણી પીને. હા મારે ફેની બેન, અમારા મોની, મારા ગુરુ ફેની બેન છે. નાનામાં નાની છે. કેટલામાં ભણસ ફેની તું? ત્રીજું ભણે છે અમારે ફેની. નાનામાં નાની છે એટલે એને મારા ગુરુ બનાવ્યા મેં. એટલે રાજી થાય ને, હું એને પૂછું ફેની આપણે આમ કરશું એટલે એવી રાજી થાય ને. ટેબલ ને ચેર સાથે જ છે, બધું સાથે જ છે. આ કેટલા ટેબલ છે? 5 રાખ્યા ને? 6, હજી 4 પડ્યા રૂમમાં. 10 છે, 10 રૂમ, 10 છે ટોટલ. જય શ્રી કૃષ્ણ. ધર્મિષ્ઠાબેન કેમ છો? ક્યાં ખોવાઈ ગયા છો? અમદાવાદથી પધારો, હવે દેખાતા નથી. માનસી વાળી હમણાં 2 દિવસથી કંઈક સુધારો, 1 દિવસથી સુધારો છે. આજ કંઈક સુધારો લાગે કે શાંતિથી બેઠી હોય એવું. પણ 5 દી રહેશે જો. નાટક તો ચાલુ જ હોય. 5 દી રહેશે મગજમાં. કા 1 દી ખીજાય એટલે 5 દી રહે પાવર. 5મે દી પાવર ઉતરી ગયો હોય, પાછા હતા નેવા. જો આજે એમ કહેતા હતા મેહુલભાઈ આરતી બરાબર કરી, નહીં તો 108ની સ્પીડમાં જાય. બેબી આવી છે કેનેડાથી, એટલા માટે આવજો લઈને, પધારજો આશ્રમે. જય સ્વામિનારાયણ. હાલો બે બનાવી નાખ. અમે ક્યાંમાં ધર્મિષ્ઠાબેન ફ્રી થાય છે. અમદાવાદ હમણાં તો કામ જ એટલું છે તો અમદાવાદ નીકળાય એવું જ નથી. હમણાં ઓપનિંગની તૈયારી કરવાની ને બધી. ગોવિંદભાઈ બેન તમને માતાજી બરકત આપે. બસ તમારા બધાના આશીર્વાદ છે. અહીંયા આવતો ફેની, આમ ઊભી રહેજે.
તારા દાંત બોલ. આ બધા એવું કહેતા હતા ફેનીએ ખોટા દાંત લગાવ્યા છે. નીચે બેસજા. હે ફેની, આ બધા એવું કહેતા હતા તારા દાંત રહ્યા ને તે ખોટા લગાવ્યા છે. બોલ સાચા હે કે તાર ખોટા? તારા જ છે. તો આ બધા ખોટું બોલતા હતા ને, તો એ તો મને કહેવા આવ્યા હતા કે ફેનીના બધા દાંત ખોટા હે. બોલ તારા પોતાના જ છે? હે આમ કઈ જી, આ કઈ તો પોતાના. તો સરસ. આ તો આ બધા ખોટા ને, આ બધા ખોટું જ બોલે છે. કા ફેની, આ શું તોફાન કરતા હોય? ચોપડો કાલ ભર્યો તો નામનો, શું તોફાન કરતા? વાંચતા નહોતા. આ જો બધું ફેની ધ્યાન રાખે. જો પછી શું કરતા હતા? વાંચે નહીં શું કરે? શું કરે? ઘડિયા વડિયા તાર જગ્યાએ આવે વાંચવા બેસે ત્યારે? કોણ એવું કરતું? તને શું પૂછવા આવે? કોણ એવું પૂછવા આવતું તને? હે સૃષ્ટિ, કઈ સૃષ્ટિ? તું શું પૂછવા જતી હતી એને? કોણ લેસન આપે? પેની બેન લેસન આપે? હે પેની તું બધે ઊભી રે. તે કયા લેસન આપ્યું આ બધાને? હે સામેથી માગે. કયા આપ્યું તું? તો ભલે ને આપ્યું. હે પેની શું લેસન આપ્યું એને? અમે નાના હતા ને તે અમે બધા રમતા હો, ટીચર ને લેસન આપવાનું, તમે તાર રમવાનું એવું. હો કોઈ એમ કે મને લેસન આપતો તારે આપવાનું. હો પછી ઘડિયા વડિયા તને પૂછવા આવે હું લેસન કરું એમ, શું વાંચું એમ. તો તું વાંચવા આપ તો એની રીતે વાંચે તો તારે અપાય ને કે આટલું પાકું કરીને આવજે. એમ ન કહેવાય? કહેવાય ને. પણ તારે પાકું કરીને રાખવાનું. હો તને આવડવું જોઈએ. નહીંતર પછી આ તો એવું થાય કે આપણે એને શીખવાય, આપણે પાછળ રહી જાય. હો એટલે આપણે પહેલાં આપણું ભણવામાં ધ્યાન રાખવાનું, પછી એનું. હો નહીંતર પછી આ દાંત ખેંચી લઈ સાણચેથી ખેંચી લઉં તો પછી તું કેમ જમ આમ જમ ને. એ ફેની ઉષાબેન સુરત ગયા છે. દીપિકાબેન જવાબ આપશો? મેસેજ કરજો બેન મને. તમે વોટ્સએપ મેસેજ કરજો ને જે કામ હોય. આપણો કોન્ટેક્ટ નંબર શું છે? ધીમે ધીમે નહીં કોઈ સાંભળે. 98171993. જો બધાને યાદ રહી ગયો કા? કોક રાતે આમ ઊંઘમાં પૂછે તો આવડી જાય ને. હે અને પછી એમ કોક એમ બોલાવે કે આશાબેન બોલાવે બીતા બીતા શું કામ આવવાનું? આપણે કાંઈ ભૂલ ન કરી હોય તો બીવાનું શું કામ? એ કિંજલ તને બોલાવા આવ્યા તો બીવાનું શું કામ એને? કે આશા દીદી બોલાવે એટલે બીવા બીતા બીતા આવો, એવું બીતા બીતા ક્યારેય નહીં આવવાનું. જો આપણે ભૂલ ન કરી હોય તો આપણે કોઈથી બીવાનું નહીં, મારાથી નહીં. હે શું કહું? આપણે કાંઈ ભૂલ ન કરી બીવાનું શું કામ? હો એમાં આખું ધ્રુજવા નહીં માંડવાનું. આપણો વાંક ન હોય તો આપણે બીવાનું જ નહીં, બીજું કાંઈ નહીં. વાંકમાં હોય એને જ સજા મળે. હા એ પંચાયત તો મારે કાઢવી જ છે. પછી અત્યારથી પંચાયત ટેવ પડી જાય ને પછી ઓલા ડોસિયું થાવ ને તો ઓટે બેઠા બેઠા એવી ટેવ જ રહે. પછી એમાં કોકના ઘર ભાંગે. એટલે પંચાયત તો જીવનમાં જોઈએ જ નહીં. અત્યારથી ટેવ નહીં પાડવાની. ઓલી આમ કરતી હતી ને ઓલી આમ કરતી હતી મને જોઈએ જ નહીં. હો ઓલી આમ કરતી હતી કેવા આવ્યા એટલે સજા જ મળશે એટલું યાદ રાખવાનું. કોકની પંચાયત આપણે ન જોઈ. કિંજલને થોક અહીંયા રસોડામાં કામમાં કીધું અહીંયા આવતો તારે બોલે બોલાવતો તા તો બિચારી બીતી બીતી આવી કા? એવું ખોટું નહીં બીવાનું. હો તેની આ તારાથી બધા બીવે.
બીતી બીતી આવી હતી આજે. ધાણા સુધારવા હતા ને તો એને બોલાવી તેને મસ્ત ધાણા સુધારતા આવડે એટલે કિંજલને જ બોલાવું તો એ બીતી હતી. બોલ એને એમ કે મારે શું વાક આવ્યો. તું ખીજાસ બધાને તોફાન કરે ખીજાવું પડે હે નહીં તો આનંદ આનંદ હોય ને. તો પછી ફેની કેમ જ આપણે કરવાનું કા ફેની ખીજાવાનું બધાને કે નહીં ખીજાવાનું કઈ કહેવાનું જ નહીં તો ગાંડા જેવા થઈ ખબર. જો નાનપણમાં મમ્મી પપ્પાએ માર્યા હોય અને સ્કૂલે ટીચરે માર્યા હોય ને હે તો એ ઘડાઈ ઘડાઈને સોનું બને. શું બને? સોના જેવું બની જાય. અમને બહુ પહેલાં મારતા. અત્યારે તો સર ટીચર બિચારા મારી ન અગે તો કે અમારા છોકરાઓને માર્યું ઉપરાણું લઈને પહોંચે. પણ સર ટીચર તમારા દુશ્મન થોડા હોય. એ છોકરાના હિત માટે કહેતા હોય ને. અમારા સમયમાં મારતા બહુ. જો આમ રાખવાનું, હાથ આમ રાખવાનો, પછી ન આવડે ને એટલે સ્કેલ ફૂટપટ્ટી હોય ને તો એ ફૂટપટ્ટી મારે હાથમાં. આમ જ ઊભું રહેવાનું. એટલે આપણને કોઈ ખીજાય ને તો આપણા હિત માટે ખીજાતા હોય. આપણા કોઈ દુશ્મન ન હોય હો. ન ખીજાય તો આપણે ગાંડા જેવા જ થાય. ખબર ન પડે કઈ. ઓલા ઢોરની જેમ રખડી બસ. કોઈ ખીજાય તો આપણને શબ્દ ક્યારેક ન યાદ આવે ને. અમાર ગાંડુ સાહેબ હતા ત્યારે અમારે એ ગાંડુ સર હતા. અમારા સરનું નામ હતું. એક હસમુખ સર હતા, ભાવનાબેન હતા. અમારા બધા અમારા સર ટીચર હતા. એમાં હસમુખ સર મને બહુ ખીજાતા, બહુ જ ખીજાતા. ઇંગ્લિશ ન આવડતું ને તો મને બહુ ખીજાતા. અને અમારા વખતે શું હતું ફેની ખબર? અમે ઓલી ઠીકરાની પાર્ટી હતી, થેલી હતી, પછી ઓલી શું તીનના તપેલા હોય ને એની ટકડી બનાવતા. આવી ટકડી હતી, એવી ટકડી લઈને જતા. એ વળી હારાવાળા આમ થોડાક કેપેબલ વાળા છોકરા કહેવાતા. થેલી લઈને જતા એટલે મીડિયમ કહેવાતા. એવું બધું હતું અમારા સમય. આવા નોટું ચોપડા બહુ હતા જ નહીં. અત્યારે તો તમે રમવાનું ગયું. અમે છબે રમતા, દોરડા કૂદતા, પછી ઓલા આંબેલીથી આમ ગડો રમતા. એવું બધું હતું ફેની અમારે વખતે. તે જોયું એવું કાંઈ નથી જોયું. આપણે એવું રમવાનું આપણે શીખવાડશું હો. એવું કરશું. શું નાસ્તો લીધો? ફેની બેન મારા ગુરુ છે. બધાના ગુરુ ફેની બેન કા માનવી. અને 9મું 10મું ચાલુ થયું પણ ભણવાનું ધગસ રાખવાની. કેટલા માર્ક આવે છે? હા હાલો. જય સ્વામિનારાયણ ભાઈ. કોણ? હા બોલો ને. હા હા કાંઈ વાંધો નહીં. તો કામ હોય તો ચાલ્યા કરે. એસ્ટિમેટ કાઢીને કહેજો ને. હા 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 એ તો 8-10નું ચાલે બધું. તો કેટલામાં થઈ? હા
એ હું જોઈને કહું તમે લ્યો ને, મને કાંઈ કાગળની નથી ખબર ઈ. હા હું કરી દઉં તમને હમણાં. હા 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 તમને મોકલું લ્યો ને, એ બિલ જ મોકલું. હા હા જો તમારા ગુરુ તમારે પગે લાગવાનું, અમારા ગુરુ કેમ હોય કે ગુરુ પગે લાગવાનું એમ હોય. ગુરુ અમારાથી મોટા હોય એવું હોય? તમારે પગે લાગવું પડે. આજ મંદિરમાં કામ કરવા ગયા હતા વસ્તુ. એવું સારું, તે ભગવાનની સેવા કરવાની. દાદા વાળતા હતા ને તો અમે લઈ લીધું કે લાવો વાળતા. જો બધા તાલી પાડો. દાદા વાળતા હતા ને તો દયા આવી ને, બસ એવો દયા ભાવ રાખવાનો હો. ક્યાંય પણ એવા મોટી ઉંમરના કોઈ કામ કરતા હોય ને તો આપણે તરત એમ કહેવાનું, લાવો હું કામ કરું હો. શું કહેવાનું? હા, ક્યાંય પણ જોઈ જાય ને મોટી ઉંમરના દાદા હોય કે દાદી હોય કે કોઈ પણ કામ કરતું હોય ને તો એમ કહેવાનું, લાવો હું કરું. શું કહેવાનું? બસ આવું બનવાનું હો. તમે રમતા ને દોડાય, બધા રમતા આપણે. આ છોકરાઓને હવે એવી બધી રમત ગઈ. બંગડી તૂટતી ગઈ, કાચની હતી એટલે એટલામાંથી આટલી થઈ ગઈ. હા, કેટલી હતી તૂટી ગઈ, આટલી રહી. હવે પછી પાછી પહેર લેશું. એ હાથ ભટકાતો હોય ને એટલે તૂટી જાય, પછી પાછી પહેર લે. હું મને બંગડી બહુ ગમે કાચની. પાછી શું ચાલો બધાને જય સ્વામિનારાયણ નું કહી દો, શુભ રાત્રિ કહી દો. આપણો આશ્રમ ક્યાં આવે? ઊભી થતો તું હાલ તો થોડુંક હાલ તો તને હાલતા આવડું કે નહીં? મારે જોવું હે. હાલ તો તને હાલતા આવડું કે નહીં? અહીંથી હાલતો તું, મારે તને હાલતા જોવીશ. ના જમી લે, નિરાતે જમી લે, વાંધો નથી. તું તાર જમી લે. તું તને હાલતા આવડું કે નહીં? જો તો પાછી હાલ તો મોઢું નથી બતાવું, એમ જ હાલતા. પગ ઢળીને જ હાલે. પગ ઉપાડવાનું મેં તને ન કીધું? બેસ્ટા અમારે હાલતાય શીખવાડવું પડે છે, બીજું કાંઈ વાંધો નથી. બિચારીઓ કોઈ એવા ઘરમાંથી ને એવા પરિવારમાંથી આવેલું હોય ને છોકરીઓ કે કોઈ શીખવાડવા વાળું ન હોય એમ. આજે એ શું કે શું કેવું? તમે બેસ્ટ ફ્રેન્ડ છો? બાજો ને બેજા એમ જ હોય. ફ્રેન્ડ તો બાજે. બેસ્ટમાં બેસ્ટ કોણ છે આમાં? બેસ્ટમાં બેસ્ટ કોણ? તું સન્ના, બીજું કિંજલ ને દ્રષ્ટિ. તું તમે એમ નહીં, તમે બધા એકાબીજાને દીદી જ કહો ને, નામથી નથી કહેતા ને? કોઈ નામથી કહે કોઈને? ના ના, શું કહે? અય કેમ હરિતા ને હરિતા કેસ? એટલે હરિતા કહેવાનું. તું કેમ એને સલાહ આપસ વધારાની? ડોળા કેમ કાઢસ તું? એને મોઢું લાગે તને ડોળા કાઢે એવું? મને વાત તો નથી લાગતી કે એ ડોળા કાઢતી હોય. એમ કાઢે એમ તો
ચા નાવા જા કિંજલ દીદી સાથ નાખો જાવ બે એમ નહીં ડોળા કેમ કાઢસ હે ડોળા કેમ કાઢસ કોઈ એમ નાની છોકરી ઉપર એવી રીતના ડોળા નહીં કાઢવાના એને સમજાવવાનું એમ ખીજાવાનું નહીં અને તોય તું દીદી કહેવાનું તારે એ ડોળા કાઢે તોય હો તું કારે કોઈને નહીં બોલાવાના ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ